હે ફ્રેન્ડ્સ, ગુજરાત પોલીસ ભરતી 2018 માટેની આઈપીસી કલમને ખાસ એવી વિડીયો સિરીઝના ભાગ 9 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક પ્રજાપતિ। તો શરૂઆત કરીએ વિડીયો લેક્ચરની। હવે જોઈએ આજના દિવસનો પ્રથમ પ્રશ્ન નંબર 31 કે ચૂંટણીમાં મત આપવા માટે લાંચ આપવા બદલ આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને છે? તો એ છે કલમ નંબર 171 બી। મિત્રો ખાસ યાદ રાખજો 171 બી। આ જે કલમ છે એ પ્રકરણ 9 કમાં એટલે કે પ્રકરણ 9 એ માં સમાવેશ કરવામાં આવેલો છે। કલમ નંબર 171 બી મુજબ એ ચૂંટણી દરમિયાન જો કોઈ વ્યક્તિને લાંચ આપવામાં આવે મતની લાલચમાં તો એ ગુનો બને છે। ત્યારબાદ જોઈએ 32 નંબરનો પ્રશ્ન કે ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરી મત આપવો તે બદલ આઈપીસી ની કઈ કલમ હેઠળ એ ગુનો બનશે? તો જે કલમ નંબર 171 ડી। ઓકે, અને આ જે કલમ નંબર 171 ડી છે એ પ્રમાણે ખોટું નામ ધારણ કરવું એટલે કે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિના નામે મત આપવા જાય અથવા કોઈ મૃત થયેલી વ્યક્તિ હોય એના નામ પર મત આપવા જાય અથવા તો બીજી વખત મત આપવાનો પ્રયત્ન કરે તો એને આપણે આ ખોટું નામ ધારણ કર્યું એમ કહેવાય છે અને એ અંતર્ગત 171 ડી પ્રમાણે એ ગુનો બને છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 33 કે આઈપીસી માં લાંચ લેવાની શિક્ષા કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો જવાબ આવશે કલમ નંબર 171 ઈ। અને મિત્રો આ જે 171 ઈ છે એ કલમ પ્રમાણે જે તે વ્યક્તિ ગુનેગાર હશે એને 1 વર્ષની કેદ, જેમાં સાદી કેદ અથવા તો એકલ કેદ પણ મળી શકે છે અથવા તો બંને થઈ શકે છે। આ ઉપરાંત દંડ પણ થઈ શકે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 34 કે ચૂંટણીનો હિસાબ ન રાખવા માટે આઈપીસી ની કઈ કલમ મુજબ એક ગુનો બનશે? તો એ 171 આઈ કલમ પ્રમાણે એક ગુનો બનશે અને આ ગુના હેઠળ 500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 35 કે આઈપીસી માં રાજ્ય સેવક દ્વારા કાયદેસર રીતે કરવામાં આવેલા ભંગ કયા પ્રકરણમાં આપવામાં આવેલો છે? તો એ પ્રકરણ 10 માં આપવામાં આવેલું છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 36 કેટલા પ્રાદેશિક જળ વિસ્તાર સુધી ઇન્ડિયન પિનલ કોડ વિદેશીઓ પર લાગુ પડે છે? તો એ છે 12 નોટિકલ માઇલ। ઓકે, ખાસ યાદ રાખવું કે મિત્રો જો કોઈ ભારતમાંથી કઈ ગુનો કરીને ભાગે અને એ દરિયાના સીમાની અંદર એન્ટર કરે તો જે આપણી ઇન્ડિયન પોલીસ છે એ 12 નોટિકલ માઇલ સુધી એ વ્યક્તિનો પીછો કરીને પકડી શકે છે। જો એ વ્યક્તિ 12 નોટિકલ માઇલની બહાર જતો રહે તો એને પકડી શકતી નથી। અને મિત્રો આપણે કોમેન્ટમાં જણાવવાનું રહેશે કે આ 12 નોટિકલ માઇલ ઓકે એટલે કેટલા કિલોમીટર થશે। હવે જોઈએ પ્રશ્ન નંબર 37 કે આઈપીસી માં પ્રકરણ 22 માં શેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો આ જે પ્રકરણ 22 છે એમાં ગુનાહિત ધમકી, અપમાન, ત્રાસ એની જોગવાઈ કરવામાં આવેલી છે। પ્રશ્ન નંબર 38 ની વાત કરીએ નનામી પત્રથી ધમકી આપે તો આઈપીસી ની કઈ કલમ મુજબ ગુનો બને છે? તો એ છે કલમ નંબર 507। હવે મિત્રો આ જે નનામી પત્ર એટલે શું એ સમજી લઈએ। તો મિત્રો આ જે નનામી પત્ર છે એના દ્વારા ધમકી આપી એટલે એમ કહી શકાય કે કોઈ વ્યક્તિ હોય બીજી વ્યક્તિને મોબાઈલ દ્વારા SMS થી અથવા તો એને સીધો કોલ કરીને કોઈ ધમકી આપે, આ બધી બાબતનો સમાવેશ કલમ નંબર 507 માં કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ 39મા નંબરનો પ્રશ્ન વ્યભિચારની વ્યાખ્યા કઈ કલમ મુજબ આપવામાં આવેલી છે? તો એ છે કલમ નંબર 497। હવે આ વ્યભિચારી એટલે શું? તો વ્યભિચાર એટલે એમ કહી શકાય કે પતિ સિવાયના પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે તો એ વ્યક્તિ વ્યભિચારી છે। ત્યારબાદ જોઈએ 40મા નંબરનો પ્રશ્ન કોઈ વ્યક્તિને તેની ઉપર ઈશ્વરની અકૃપા ઉતરશે એટલે કે ભગવાન નારાજ થઈ જશે એવું મનાવીને તેની પાસે ગુનો એટલે કે કૃત્ય કરવામાં આવે તો આઈપીસી ની કઈ કલમ મુજબ એક ગુનો બને છે? તો એ છે કલમ નંબર 508। મિત્રો આપણને જો વિડીયો ગમ્યો હોય તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારા વિડીયો લાઇક કરો અને તમારા બીજા ફ્રેન્ડ જોડે પણ શેર કરો। થેન્ક યુ।